કરવી છે મારે. છોકરો નાનો હોય ને એટલે હું કે વિજાને કે બાવો આવશે લે બાવાએ તમારું બગાડ્યું શું મને નથી ખબર પડતી. બાવાએ તમારું બગાડ્યું છે શું? હવે એ બિચારો ઘોડિયામાં હોતું હોય તે દીથી તમે એને બાવાથી બીવડાવો મોટો થઈને શું સાધુનો સંગ કરવાનો છે? સંતન સે સંગ લાગ રે તેરી अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी तेरी अच्छी बनेगी तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बने. બીજા બાવો આવશે. વાહ વાહ બહુ સમજવા જેવી વાત છે. એટલે જોગીને કહે છે કે હે જોગી તમારું આવું શરમ છે, લાંબી લાંબી દાઢી અને માથે જટા છે અને ક્યારેક ક્યારેક મને એવું દેખાય છે કે તમારા ગળામાં મણિધર પણ દેખાય છે. તો કે ના ના માં એ તમારી ભ્રાંતિ છે. માને ખબર નથી કે સ્વયં મહાદેવ પોતે આવ્યા છે. કહ્યું કે માં સાંભળો. ओ ना चाहे ना चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श कर दे मैया में दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया अपने लाल का दर्शन करा दे अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया आया नगर में जोगी आया देखो जोगी आया आया नगर में जोगी जोगी नगर में जोगी नगर में जोगी नगर में आया. એમાં હું તો તારા લાલાના દર્શન કરવા આવ્યો છું. મારે તારી કંચન માયા તારી પાસે કદાચ ગમે એટલા માલ ખજાના હોય મારે જોઈતા નથી. મને તારા લાલાના દર્શન કરાવી દે. અને માં યશોદા કહેવા લાગ્યા છે કે હે જોગી તમને જોતા મારી આટલી ઉંમરમાં જો મને ડર લાગે, મારો લાલો તો સાવ નાજુક છે. મારો લાલો સાવ કુમળો છે ને નાજુક છે. એ તમારાથી ડરી જાય. હું મારા લાલાના દર્શન તમને નહીં કરાવું. પણ મૈયા હું ક્યાંથી આવ્યો? અરે તમે ગમે ત્યાંથી આવ્યા હોય મારા લાલાના દર્શન તમને નહીં કરાવું. તો કે જ્યાં સુધી તમારા લાલાનું દર્શન ન કરવા આપો ત્યાં સુધી તમારી ઘરે જ ધૂણો ધખાવી. તો કે ધૂણો ધખાવો ધખાવો પણ મારા આંગણે નહીં. ક્યાં? અને ઈ મહાદેવ પોતે સાહેબ કહેવાય કે ગામના પાદરની અંદર જાય છે ને ત્યારે ધૂણી રે ધખાવી અમે તારા નામની ધૂણી રે ધખાવી અમે તારા ધૂણી ધખાવી કે જ્યાં સુધી દર્શન ન કરવા આપો ત્યાં સુધી ધૂણો નાખો. અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે નામની રે ધૂણી રે ધખાવી અમે
તારા નામની હોતી રે ધૂણી રે દખાવી ગયેલી અમે તારા નામ. પછી પાછું ફૂલો રે પડ્યો રે હંસા આંગણે ઉડીને આવ્યો. ફૂલો રે પડો રે હંસા આંગણે ઉડીને આવ્યો. માર્ગ માર્ગમાં તન મનથી પર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ગમના પડે એને ઓ ગમના પડે એને ઠાકર તારા નામની રે ધૂણી રે દખાવી ગયેલી અમે તારા નામની હોતી રે ધૂણી રે દખાવી ગયેલી અમે તારા નામની. એમાં જ્યાં સુધી તારા લાલાના દર્શન ન કરાવ ત્યાં સુધી ધૂણી દખાવી. અને મહાદેવે ધૂણી દખાવી. વ્રજની ગોપીઓ બધી ભેગી થઈ અને અહીંયા લાલાએ કજીયો ઉપાડ્યો. લાલો કોઈ રીતે શાંત થાય ને એટલો કજીયો ઉપાડ્યો. અને નાનું બાળક હોય એટલે તમને બધાને ખબર છે ને આડોશ પાડોશમાં ભેગા થાય ને પછી સલાહ સૂચન કેન્દ્રનું નિર્માણ થાય. સલાહ સૂચન કેન્દ્ર ખોલે. કેમ બેન યશોદા તારો લાલો કેમ રડે છે? તો કે કાંઈ ખબર નહીં, સવારનો ઓલા મહારાજ ભિક્ષા લેવા આવીને ગયા ને ત્યારનો રડે છે. એ મહારાજને જોઈને ડરી ગયો છે. તો કે કામ કરો, બીક લાગી છે, ફડક પડી ગઈ છે. એટલે ફડક પડી જાય એટલે શું કરે તમને બધાને ખબર છે ને? હા, અહીંથી નથી બોલવું મારે. હા, એનો ફડક કાઢે. ફડક કાઢી નાખી તોય આનો કદીઓ શાંત ન થાય. વળી બીજી ગોપી આવીને કીધું કે માં, મને એટલી ખબર છે કે તું લાલો લાલો કરે રાખે તો પેલી મીઠી નજર માની હોય. મરચા ઉતારી નાખો અને ઈ મરચા ઉતાર્યા આ ટૂચકા બધા કરતા હોય. જો મને બહુ આનંદ થાય આવું બધું. ઈ માથે મરચા ઉતારે અને ઉમરા મુભા રાખે ને, હા ઉમરા મુભા રાખે અને ઉગમણું મોટું રાખે અને માથેથી મરચા ઉતારે. હવે તો ચૂલામાં પેલા નાખતા, હવે ગેસમાં ઠપકારે. ઈ મરચા ઉતારે અને ચૂલામાં નાખે આખા ઘર આખા ઘરને છીકે ચડાવે. પણ આ એક માના ટૂચકા છે. માના ટૂચકા છે. તોય લાલો શાંત ન થાય. વળી પાછી બીજી વ્રજની ગોપી આવી કે તો મરચા ઉતારીને નાખ્યા આની ફળક કાઢી તોય તારો લાલો તો કે ના આનો કજીયો વધતો જ જાય છે. પેટમાં દુખતું હોય છે બેન, કાંગસિયો વાટીને પા. કાંગસિયો વાટ્યો, કાંગસિયો પીવડાવ્યો. તોય લાલો શાંત ન થતો. કામ કરો ને યશોદા, એને માથું દુખતું હોય છે, એને માથું પચરી આપો, માથું દબાવી આપો. માથું દબાવ્યું, લાલો શાંત થાય ને કજીયો એનો વધતો જાય છે. એ લાલાનો કજીયો વધ્યો ને આ બાજુ મહાદેવને ખબર પડી કે હમણાં શાંત થઈ જશે તો માં મને દર્શન કરવા નહીં દે. અને હું પાર્વતીજીને કહીને આવ્યો કે હમણાં આવું તમારે સાંજ પહેલા કૈલાસમાં પાછું પણ ફરવાનું છે. હવે શું કરવું? મહાદેવે એક યોજન કર્યું. એક ગોપી ત્યાંથી નીકળીને કીધું, એ ગોપિકા અહીંયા આવો તો. બોલો ને જોગી. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો જાણનારો હું વૈદિક પરંપરાનો જ્યોતિષ છું. આ તો મને એમ લાગ્યું કે તું થોડીક મનથી દુખી છો એટલે મેં તને સામેથી બોલાવ્યું. બાકી અમારો જ્યોતિષ કોઈથી કોઈના જોશ અમે સામેથી ન જોઈ. અમે જ્યોતિષ કોઈથી કોઈના જોશ સામેથી ન જોઈ. પૂછે તો જવાબ આપીએ. પણ મને એવું લાગ્યું કે તું દુખી છો થોડીક. અહીંયા આવો.
જોશ જોયા અને કહ્યું કે તમે કેવા કેવા જોશ જોવો? અરે બેન, એવા જોશ જોઉં છું કે જેનો દીકરો કજીએ ચડ્યો હોય ને ખાલી માથે હાથ મૂકીને શાંત કરી દો. એમ તો કે હા. અરે માં યશોદાનો લાલો સવારનો કજીએ ચડ્યો તો કે જાઓ સમજાવો લાલાની માતાને. અને આવી જ વાત કરી કે માં લાલો શાંત થતો નથી. આપણા ગામના પાદરમાં એક જોગી આવ્યા છે. અરે લાલાની સામે દ્રષ્ટિ કરીને લાલો શાંત થઈ જાય. આટલું સાંભળ્યું તો લાલો સુતો સુતો વધારે બમણો રોવા માંડ્યો. તો કે જાઓ બોલાવો. મહાદેવને બોલાવ્યા. મહાદેવ આવ્યા. યશોદા જોઈ કે આ તો એ જ જોગી છે, આને મેં સવારે ના પાડી. એ નહીં, ઈ જોગી તો નહીં જ. કેમ? અરે એનું સ્વરૂપ તો જોવો છો. મોટી મોટી આંખો છે, ઈ લાંબી લાંબી જટા, લાંબી લાંબી દાઢી, અને એના વસ્ત્ર તમે જોવો. મને ડર લાગે તો મારો લાલો ડરી જાય. પછી મહાદેવે ગોપીની લાગવા કરી. ગોપીને કીધું કેમ કરવું છે, રોકાવ કે જાવ? તો કે ના રોકાવ, હમણાં યશોદા માને સમજાવું. કહ્યું કે માં એવું ડરવાની બીજી કઈ વાતો નહીં. આપણે તો આપણો લાલો શાંત થાય એનાથી મતલબ છે. હા એ વાત સાચી. લાવો આપો. અને મહાદેવ સાહેબ ઈ પગ ઉપર પગ ચડાવે અને અલગ નિરંજન કરતા મહાદેવ ત્યાં બેઠા. પગ ઉપર પગ ચડાવીને માં યશોદા લાલાને લઈને આવ્યા. અને લાલાને કીધું કે લ્યો જોગી લ્યો. મહાદેવે આમ હાથ કર્યા. માં યશોદા લાલાને પાછો લઈ લીધો. તમારી આંખો બંધ કરી દો, મને ડર લાગે મારો લાલો ડરી જશે. આંખો બંધ કરી દીધી. લાવો હવે. આંખો બંધ કરીને માંગ્યો. લાલાને પાછો દીધો. આકાશ માર્ગે સાહેબ બધાય દેવતાઓ જીવ અને શિવનું મિલન થવાનું છે ને જોવા માટે બધાય દેવતાઓ ગોકુળની ઉપર મંડળાના છે. ગાંધર્વો, કિન્નરો, યક્ષો બધા કે ક્યારે જીવ અને શિવનું મિલન થાય. અને મહાદેવે આંખ બંધ કરી કીધું કે લાવો તમારા લાલાને. યશોદાએ લાલાને આપો. મહાદેવના હાથને લાલો અડ્યો અને લાલો મહાદેવના હાથને અડ્યો. માં યશોદાએ પાછો લઈ લીધો. આ તમારા આ મૂછુના વાળ કેવડા મોટા છે, મારા લાલાને લાગશે ને કરડશે ને એને ખંજવાળ આવશે. આ માં છે, લાલો કેટલો નાજુક હશે. અને ત્યારે સાહેબ હવે કીધું કે માં તમે કહેતા હોય તો રોકાવ, નકર જાઓ. ઓલી ગોપીને કીધું ભાઈ શું કરવાનું? કીધું કે મૈયા દેને બહુ દેતો વિચાર કર્યો છે. લાલો ક્યારનો કજીએ રડી રડીને અડધો થઈ ગયો છે. આપણા બહેનોને આવું જ હોય. બાળક જ્યારે રડતું હોય ને એ કપડાને ઉલાડી ધોકા મારતા ઓલું રોઈ રોઈને અડધું થઈ જાય. ત્યારે કેવું પડે કે બેન તારું કામ પડતું મૂક અને આને રડતો આને લઈ લે. એને બાપને ન ખબર પડે કામ કરવું થોડી વાર છોકરું રખાતું નથી, એને 5 પૈસા કમાવા જાવું હોય. આવું આપણે થતું હોય. અને અહીં લાલાને બહુ કજીયો ઉડ્યો. અને સાહેબ ઈ ઘટના એવી બની, મહાદેવે હાથ ઊંચા કર્યા અને માં યશોદાએ લાલાને આપ્યો. મહાદેવે એના ખોળામાં ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી મહારાજને સુવડાવ્યા. અને લાલાની સામે મહાદેવે આંખો ખોલી. લાલાની આંખમાં આંખ નાખી. 4 મિલે 64 ખીલે અને આખી પ્રકૃતિ ખીલી ગઈ. આકાશમાંથી ધુમ નગારાઓના નાદ થયા. અને મહાદેવ અને પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો છે. પંચબેર પરિક્રમા કરકે સિંગીનાદ બજાયો, સિંગીનાદ બજાયો. જય હો. पंचबेर परिक्रमा करके सिंगीनाद बजायो, सिंगीनाद बजायो. सूरदास बले हारी रे मैया, जुग जुग जियो तारो जायो, जुग जियो तारो जायो, जुग जुग जियो तारो जायो. જીવ અને શિવનું ગોકુળની અંદર મિલન થયું. અને મહાદેવે કીધું કે હે માં જુગ જુગ જીવે તારો લાલો. અને લાલાના જોશ જોયા. કહ્યું કે માં તું કોણ બડી ભાગીની હે. મહાદેવ બોલ્યા કે માં તું એટલી ભાગ્યશાળી છો કે તારા આંગણે
મહાદેવ બોલવા જતા હતા પરિબ્રહ્મ પરમાત્મા છે ને લાલાએ આંખો ખોલીને કીધું નહીં